નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્સ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। હા, ઓમ શબ્દ આવે એટલે તમને તરત જ આવે યોગ। અને આ યોગ આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે યોગ શિબિરનું આયોજન કર્યું હતું। કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણની આજે 15મી જૂનના રોજ અગ્રવાલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં નવસારીના પ્રથમ નાગરિક મેયર એવા અશોકભાઈ ધોરાજીયા, સાથે સાથે ચેમ્બરના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ આજે યોગ થકી લોક જાગૃતિનું કામ કર્યું છે। યોગ એ માત્ર એક એક્સરસાઇઝ નથી, પરંતુ યોગ એ જીવન જીવવાની કળા છે અને એ કળા સાથે આજે એને કર્યું છે। ત્યારે આજે યોગ શિબિરમાં ઉપસ્થિત વહેલા ઉઠેલા, વહેલા આવેલા અને ગાંધીનગર જવાનું છે તેમ છતાં અહીંયા ઉપસ્થિત થયેલા ધારાસભ્ય શ્રી યોગ શિબિર અંગે અને યોગ અંગે બેસો। વહેલી સવારથી નવસારી મહાનગર અને જિલ્લાભરમાંથી જે યોગ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં જે ભાઈઓ અને બહેનોની હાજરી જોઈને પહેલો તો ખરેખર આનંદ થયો અને શિષપાલજી દ્વારા જે રીતે યોગની પદ્ધતિઓને જે કોઈ અજાણ હોય એને પણ યોગ કરાવતા એ પદ્ધતિઓ અને એ યોગ દ્વારા શરીર સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એની પૂરતી માહિતી અહીંથી પીરસવામાં આવી। આ સૌ યોગીઓને હું ખરેખર અભિનંદન અને આભાર માનું છું અને સાથે અમારા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભોરાભાઈ શાહ પણ ઉપસ્થિત છે। આ બધા આ ભાઈઓ તથા બહેનોને ખરેખર આ યોગનું જે કંઈક જ્ઞાન છે એ વધારવા માટે અને યોગ દ્વારા આખો શરીર સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે એને માટે જે પ્રયત્નો થયા એ બદલ સૌનો આભાર। કર્મયોગી અને યોગી બે ભેગા હોય તો એ જીવન જીવવાની કળા વધે। અશોકભાઈ, આપ કર્મયોગી પણ છો, ભૂરાભાઈ સાથે જોડાઈને આપ સતત કર્મ કરતા રહો છો, ત્યારે શું કહેશો યોગ બોર્ડ વિશે? દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબે બધાને પ્રેરણા આપી છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ યોગને પ્રાધાન્ય આપ્યું છે અને આજે દેશના વડાપ્રધાન થયા પછી સમગ્ર વિશ્વને યોગ કરતા કર્યા છે। 21મી જૂન એમણે વિશ્વને યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરાયો છે। યોગથી લોકોના રોગ ભાગે છે, પ્રસિદ્ધ થયું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સમર વેકેશનમાં અસંખ્ય બાળકોને 250 કરતા વધારે કેમ્પો કર્યા। 25,000 કરતા વધારે લોકોએ 15 દિવસ સુધી આ યોગમાં ભાગ લીધો અને આજે સવારથી અહીંયા પણ 2,500 કરતા વધારે જિલ્લાભરના લોકોએ અહીંયા આવીને યોગ કરી અને આગામી પોતાના સમયમાં પણ યોગ ચાલુ રહે એવું અહીંથી ધ્યેય લીધું। ચોક્કસ, વડાપ્રધાનના 12 વર્ષ પૂરા થયા, એમ કે ભોળભલા 12 વગાડી દે એવા આપણા વડાપ્રધાન છે, સમગ્ર દુનિયાના 12 વગાડી દીધા છે। આ 12 વર્ષમાં યોગ શિબિર ઉજવ્યું છે। આપ પણ કર્મયોગી છો, આપ રોજ કામ કરીને આજે ભાજપને જોડશો, શું કહેશો યોગ શિબિર અંગે? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાથી વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત આજે 15મી તારીખે ખાસ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ 2047ની અંદર વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે। તો વિકસિત ભારત ક્યારે બની શકે? કે આપણો દેશ તંદુરસ્ત હોય તો વિકસિત ભારત બની શકે। એટલે યોગ વસ્તુ એવી છે કે યોગ થકી આપણો બધાના યુવાનો હોય, માતાઓ હોય, બહેનો હોય, ભાઈઓ હોય કે ઉંમરલાયક લોકો હોય, વૃદ્ધાસ હોય, એ લોકો પોતાની તંદુરસ્તી સારી રીતે જાળવી શકે ને અને તે વગર દવાઈ યોગ કરવાથી ઘણા બધા આપણને ફાયદા છે। ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 21મી જૂન યોગ દિવસ તરીકે વિશ્વ યોગ દિવસ તરીકે નક્કી કરાયું છે। ત્યારે સમગ્ર દેશમાં લોકોમાં ખૂબ જનજાગૃતિ આવી છે। એના અંતર્ગત આજે નવસારીમાં પણ મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આજે ગુજરાતમાં 12 જગ્યા કાર્યક્રમ છે। એના અંતર્ગત એક આજનો કાર્યક્રમ નવસારી જિલ્લામાં થયો, એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। બધા યોગ કર્મીઓને અમારી શુભેચ્છા।
તો આપ જોઈ રહ્યા છો તે અલગ અલગ લોકો યોગ કર્યું. ચેમ્બરના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે, ચેમ્બરના પ્રમુખ નવનિયુક્ત ચેમ્બરના પ્રમુખ પણ ઉપસ્થિત છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો આજે આ યોગ શિબિરમાં જોડાયા. આ યોગ શિબિરની સાથે આખા જિલ્લામાં યોગને આપ જોઈ રહ્યા છો તે રીતે આ નગર સેવિકાઓ છે, નગર સેવિકાઓ પણ આજે વહેલી ઉઠીને ઘરના કામ છોડીને જીવનના કામો કરવા માટે અહીંયા પધારી છે. આ નગર સેવિકાઓ પણ અહીંયા ચોક્કસ આવી છે. તો આપ જોઈ રહ્યા છો તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ બોર્ડના આ તમામ યોગ બોર્ડ અને આખા આ યોગ ગુરુઓ છે જે નવસારી જિલ્લામાં યોગ બોર્ડ તરીકે કાર્યરત કર્યા છે અને યોગ બોર્ડ તરીકે આ કાર્યરત થયેલા યોગ બોર્ડો અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે શિષપાલજી આજે વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના યોગ બોર્ડના અધિકારી પ્રીતિબેન સાથે સાથે નવસારી જિલ્લાના પણ યોગ બોર્ડના કન્વીનર ગાયત્રીબેન સહિતના આ યોગ ગુરુઓ છે. આમ તો કળિયુગમાં આ મોટા ભગવાન કહેવાય, કારણ કે જો હેલ્થ રહેશે તો જ રહેત હશે. એટલે આ બધા જ એવા ભગવાનો છે કે જે ભગવાનો ઘરે આવીને તમને દર્શન આપે છે. ભગવાનના દર્શન કરવાથી કદાચ તમારા મનને શાંતિ થાય, પણ આ તમારા તન અને મનને શાંતિ આપનારા એવા હરતા ફરતા દેવો છે કે જેઓ યોગ થકી આપને જીવનને સ્વસ્થ રાખવાની પ્રેરણા આપે છે. તો આ તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે આ એક અલગ પ્રકારની યોગ શિબિર યોજવામાં આવી હતી, જેમાં યોગ ગુરુઓ દ્વારા અનેક લોકોએ અહીંયા આજે યોગ કર્યા. યોગની સાથે સાથે યોગ ભાવના સાથે તેમની સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો યોગ બોર્ડના જે છે યોગ બોર્ડના છે યોગ બોર્ડના આ સભ્યો આપ જોઈ રહ્યા છો તે રીતે આ યોગ ગુરુઓ છે જેઓ યોગ ક્લાસીસ ચલાવે છે અને યોગ ક્લાસીસ થકી આજે જીવનમાં યોગ થકી આ જીવનને ઘડવાનું કામ કરવામાં આવે છે. ત્યારે અનેક લોકો મહાનુભાવો આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો જિલ્લા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. જનમ ઠાકોર અગ્રવાલ કોલેજના મેદાનમાં યોજાયેલા યોગ શિબિરમાં આજે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યોગ બોર્ડના આ તમામ લોકો છે એમની સાથે પણ ચોક્કસ આ વાત કરવાની કોશિશ કરીશું અને યોગ બોર્ડના આ અધિકારીઓ પણ છે. ત્યારે ચોક્કસ તો યોગ બોર્ડના જે અધિકારી છે શિષપાલજી, જિલ્લા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારી શ્રી પાસે પણ આપણે વાત કરશું. સાહેબ, આજે એક લોક જાગૃતિ સાથે યોગ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેવાય કે 12 વર્ષ થયા અને આપણા અમારા ગુજરાતીમાં તો કે 12 ભલભલાના 12 વગાડી દે. આખા દુનિયામાં વિકાસના નામે, દુનિયામાં દેશના નામે ભારત એ વિશ્વગુરુ હતું એ ફરી એકવાર સાબિત કરવાનું કામ 12 વર્ષમાં મોદી સાહેબે કર્યું. અને દુનિયામાં જે લોકો મોટા નેતાઓ બનીને અથવા દુનિયાના જમાદારો બની બેઠા હતા એમના 12 વગાડી દીધા. શું કહેશો આ યુગ? આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જન કલ્યાણના 12 વર્ષ થયા છે. સાથે સાથે 12મો યોગ દિવસ પણ છે. એમને આખા વિશ્વને યોગની ભેટ આપી છે અને દેશના વડાપ્રધાન પોતે યોગી છે અને યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે. એ ભારતના દરેક વ્યક્તિને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માંગે છે. એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડ બનાવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે. હું આપ સૌને આહ્વાન કરવા માંગુ છું કે જ્યારે દેશના વડાપ્રધાન પોતે યોગી છે, આપણે પણ એમના માર્ગે ચાલીએ, આપણે પણ એક જવાબદારી લઈએ, આપણે નિયમિત યોગ કરીએ અને સમાજને યોગ સાથે જોડીએ. સમાજ યોગ સાથે જોડાશે તો ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. જેમ આપ કહો છો કે એની સેવાના 12 વર્ષ થયા છે અને એ પોતે પણ નિરોગી છે. એને ઘૂંટણમાં દર્દ નથી, એને કમરમાં દર્દ નથી, દેશના વડાપ્રધાનને ડાયાબિટીસ નથી, એને બીપી નથી. એને જોઈને તો લોકોનો બીપી વધી જાય છે. તો એવા ઉર્જાવાન, બુદ્ધિવાન, સમજદાર જેવા અમારા દેશના નેતા છે, એવા આપણે બધાને બનવું છે. આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ. ચોક્કસ યોગ એક કસરત નથી પણ એક જીવન જીવવાની કલા છે અને એ કલાને ઉજાગર કરવા માટે આજે આ યોગીઓએ અહીંયા યોગ કર્યા. આપ પણ ઘરે બેસી નિયમિત યોગ રહો. જો મારા જેવું જાડું બાડું ના થવું હોય, પેટ ના વધારવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો ચોક્કસ યોગ કરજો. હું નથી કરી શકતો પણ તમે બધા કરજો. હું પ્રયાસ કરીશ કે હું પણ યોગ કરું.